બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુર ગ્રામ પંચાયત ખાતે બરવાડા પ્રાંત એસવી ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાત્રિસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાણપુર મામલતદાર સાહેબ એબી ગોહિલ તેમજ નાયબ મામલતદાર નીરવ વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર, તલાટીકમ મંત્રી અને અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાણપુર શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકો દ્વારા તેમના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ, જેના અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા તેમના પ્રશ્નોના નિરાકરણ થાય તેવી ખાતરી આપી હતી। આ રાત્રિ સભાનું આયોજન રાણપુરમાં પ્રથમવાર થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામ લોકોનું એવું રજૂઆત છે કે દર વર્ષે આવી રાત્રિ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે, જેથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય તેઓ ગામ લોકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। આ રાત્રિ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। રાણપુર શહેરમાં આપના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન તો કેવા પ્રશ્નો હતા? આજરોજ રાણપુરની અંદર આપણે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવેલું છે। અત્યારે રાત્રિ સભાની અંદર બહોળો પ્રતિસાદ મળે એ બદલ હું રાણપુરના જે નિવાસી છે એ બધાને હું ખૂબ ખૂબ આભારી છું। અત્યારે મોટાભાગના જે પ્રશ્નો હતા આપણા, એ દબાણ છે, રોડ છે, રસ્તા છે, ગટર છે, એ બાબતના હતા। મોટાભાગના પ્રશ્નો આપણે યા તો એમનું કંઈ પર કામ ચાલુ છે અને જેનું કામ ચાલુ નથી એને ડેફિનેટલી એમને નોટ ડાઉન કરી લેવામાં આવે છે અને ટૂંક સમયની અંદર એનો સંપૂર્ણ અને હકારાત્મક નિકાલ આવે એ રીતનો પ્રયત્ન સંપૂર્ણ તંત્ર દ્વારા કરવામાં આવશે। આપના લોકો દ્વારા જે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે, આશરે કેટલા સમયમાં તેનો નિકાલ કરવામાં આવશે? અત્યારે જે પ્રશ્નોની નિકાલ જે રજૂઆત કરવામાં આવેલી છે એમાં કેટલાક પ્રશ્નો, ધારો કે CHC નો પ્રશ્ન છે કે બીજા દબાણના એના પ્રશ્નો છે, તો એમાં નોટિસો આપેલી છે। એનામાં જે જમીન ફાળવવાની કાર્યવાહી છે એ ચાલુમાં છે, આવતા વીકની અંદર થઈ જશે। એના સિવાયના અમુક જે પ્રશ્નો છે એ સરકારની જે ગાઈડલાઈન છે એ મુજબ સમય મર્યાદાની અંદર પૂરા કરવામાં આવશે। અમારા તરફથી પ્રયત્ન એ હશે કે જલ્દીમાં જલ્દી અને બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે અને જે રાણપુરની જે પ્રજા છે એમની જે સેવાઓ મળવી જોઈએ સરકાર તરફથી અને જે લાભ મળવા જોઈએ તુરંત મળી રહે એવો અમે ડેફિનેટલી તંત્ર તરફથી પ્રયત્ન કરીશું। અંદાજે કેટલા પ્રશ્નો હશે? અંદાજે લગભગ અહીંયા અમારા દિવસ નોટ ડાઉન કરવામાં આવે છે અને 26 પ્રશ્નો હતા જે અલગ અલગ હતા। બાકી જે નોર્મલ એના સબ ક્વેશ્ચન હતા જેને અમે વણી લીધેલા છે એની અંદર। ભોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, રાણપુર, બોટાદ।